મિત્રો, શું થયું જ્યારે એક છોકરીએ એક સાપ સાથે લગ્ન કરી લીધા? જી હા, તમે સાચું સાંભળ્યું. એક છોકરી જેણે સાપ સાથે લગ્ન કર્યા અને પછી જે થયું તે જોઈને બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. લગ્ન પછી તે સાપે તેની સાથે કંઈક એવું કર્યું કે આખા ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. અને જ્યારે હકીકત સામે આવી ત્યારે દરેકના હોશ ઉડી ગયા. મિત્રો, આજની વિડિયો ખૂબ જ સમજવા લાયક, જ્ઞાનવર્ધક અને ખૂબ જ રોમાંચક કહાની છે. માટે તમને વિનંતી છે કે આજની વિડિયો અંત સુધી અવશ્ય જુઓ. અને વિડિયો સારી લાગે તો વિડિયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બહુ સમય પહેલાંની વાત છે. ગામના છેલ્લા છેડે કાચી માટીની દિવાલો અને ઘાસફૂસની છતવાળું એક નાનકડું ઘર ઊભું હતું. ઘર એટલું સાદું હતું કે દૂરથી જોતા લાગતું જ નહોતું કે ત્યાં કોઈ રહેતું હશે. પણ તે જ ઘરમાં એક વૃદ્ધ સ્ત્રી ગાયત્રી તેની એકમાત્ર દીકરી સરિતા સાથે જીવન પસાર કરી રહી હતી. ગાયત્રીની ઉંમર ઢળી ચૂકી હતી. તેના ચહેરાની કરચલીઓમાં વર્ષોની મુશ્કેલીઓ નોંધાયેલી હતી. સફેદ વાળની લટો અવારનવાર વિખરાયેલી રહેતી અને આંખોમાં એક વિચિત્ર થાક અને પોતાપણું બંને સાથે ઝલકતા હતા. તેણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ જોયો હતો. પતિનું મૃત્યુ, ગરીબી અને એકલે હાથે દીકરીને મોટી કરવી. પણ આ બધા છતાં તે મજબૂત બની રહી, કારણ કે તેની આખી દુનિયા તેની દીકરી સરિતા હતી. સરિતા 20 વર્ષની એક યુવાન, માસૂમ અને સુંદર છોકરી હતી. તેનો રંગ ગોરો હતો, લાંબા કાળા વાળ હંમેશા ચોટીમાં બાંધેલા રહેતા અને આંખો મોટી મોટી ચમકદાર હતી. ચહેરા પર સાદગી અને ભોળતાણ હતું, પણ સંજોગોએ તેને સમય કરતાં વહેલી સમજદાર બનાવી દીધી હતી. સરિતા હંમેશા મા સાથે કામોમાં મદદ કરતી. ગાયત્રી અવારનવાર કહેતી, બેટી, આપણે ગરીબ છીએ, પણ જો મહેનત અને ઈમાનદારીથી જીવીશું તો ભગવાન આપણને ક્યારેય એકલા નહીં છોડે. ગામનું વાતાવરણ પણ સાદું હતું. ચારે બાજુ કાચા ઘરો, ખેતરો, ખડીઓ અને વચ્ચે એક જૂનું મંદિર હતું. ગામના લોકો સીધા સાદા હતા, પણ ખૂબ વ્યસ્ત રહેતા. કોઈ ખેતી કરતું, કોઈ પશુપાલન અને કોઈ રોજ મજૂરી. સૌ પોતાના પરિવારની ચિંતામાં ડૂબેલા રહેતા. તેથી ગાયત્રી અને સરિતાની ગરીબી બધાને ખબર હોવા છતાં બહુ ઓછા લોકો મદદ કરતા. ક્યારેક કોઈ પડોશી થોડા અનાજના દાણા આપી દેતું, કોઈ જૂની ચાદર પકડાવી દેતું, પણ મોટાભાગનો સમય મા દીકરીને પોતાની મહેનત પર જ આધાર રાખવો પડતો. ગાયત્રીના જીવનની સૌથી મોટી ચિંતા તેની દીકરીનું ભવિષ્ય હતું. તે અવારનવાર કહેતી, સરિતા, તું મોટી થઈ ગઈ છે, તારું પણ તો જીવન સુધારવું છે. આના પર સરિતા હસી દેતી અને કહેતી, માં, જ્યાં સુધી તમે છો ત્યાં સુધી મને કોઈ વસ્તુની કમી મહેસૂસ થતી નથી. હું તમારો સાથ જ મારું સંસાર માનું છું. આ સાંભળીને ગાયત્રીની આંખો ભરાઈ આવતી. સમયની સાથે સાથે ગાયત્રીનું શરીર નબળું પડવા લાગ્યું. એક દિવસ અચાનક તેને સખત તાવ આવ્યો. સરિતાએ વિચાર્યું કે સામાન્ય થાક હશે. તેણે તુલસીના પાનનો ઉકાળો બનાવ્યો, કપાળ પર ભીની પટ્ટીઓ મૂકી, પણ તાવ વધતો જ ગયો. થોડા જ દિવસોમાં ગાયત્રી એટલી નબળી પડી ગઈ કે પથારીમાંથી ઉઠવું મુશ્કેલ થઈ ગયું. સરિતા દિવસ રાત માની સેવા કરતી, આખી રાત જાગીને તેમની દેખભાળ કરતી. જ્યારે પણ માં કણસતી, સરિતાનું દિલ ધ્રુજી ઉઠતું. તે વારંવાર ભગવાનને પ્રાર્થના કરતી, હે પ્રભુ, મારી માને સાજી કરી દો. મારી પાસે તો કોઈ નથી. જો આ પણ જતી રહેશે તો હું કોના સહારે રહીશ? પણ કિસ્મતને કંઈ બીજું જ મંજૂર હતું. એક સવારે જ્યારે સૂરજની પહેલી કિરણ બારીમાંથી અંદર આવી અને પક્ષીઓએ કલરવ કરવાનું શરૂ કર્યું, ગાયત્રીએ સરિતાનો હાથ પકડીને ધીમા અવાજમાં કહ્યું, બેટી, તારો સાથ જ મારી સૌથી મોટી મૂડી છે. હવે કદાચ હું વધારે દિવસોની મહેમાન નથી. હિંમત રાખજે. અને તેના થોડા જ પળ પછી તેમના શ્વાસ થંભી ગયા. સરિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેની ચીસ આખા આંગણામાં ગૂંજી ઉઠી. ગામની સ્ત્રીઓ દોડીને આવી. તેમણે ગાયત્રીની ચિતા તૈયાર કરી. સરિતાની આંખો આંસુઓથી ભરેલી રહી. જ્યારે માના દેહની ચિતા પર મૂકવામાં આવ્યો અને આગની જ્વાળાઓ ઉઠી, ત્યારે સરિતાનું દિલ એવું તૂટ્યું જાણે દુનિયા જ ખતમ થઈ ગઈ હોય. હવે સરિતા બિલકુલ એકલી રહી ગઈ હતી. પિતાનો છાયો બાળપણમાં જ છીનવાઈ ગયો હતો અને હવે માં પણ ચાલી ગઈ. ગામના લોકો થોડા દિવસ સુધી તેના દુઃખમાં સામેલ થયા, પણ પછી ધીમે ધીમે બધા પોતપોતાના કામોમાં લાગી ગયા. હવે રાત્રે જ્યારે આખું ગામ સૂતું, સરિતા આંગણામાં બેસી જતી. ચાંદની તેની આંખોમાંથી વહેતા આંસુઓને વધુ ચમકાવી દેતી. તે ભગવાનને કહેતી, હે ભગવાન, મેં કયો પાપ કર્યો છે? બાળપણમાં જ પિતાને છીનવી લીધા. હવે માં જ બચી હતી, તે પણ ચાલી ગઈ. હવે હું શું કરું? કોના સહારે જીવું?
તેની ડુસકા સાંભળીને લાગતું જાણે આખું આકાશ પણ રડી રહ્યું હોય. ખાવા પીવાની સમસ્યા હવે વધુ મોટી થઈ ગઈ. કોઈ એવું સાધન નહોતું જેનાથી સરિતા રોજનું ગુજરાન ચલાવી શકે. પણ તેણે હાર ન માની. બીજા જ દિવસે તેણે નક્કી કર્યું કે તે જંગલમાં જઈને લાકડા કાપશે અને વેચીને પોતાનું પેટ. સવારે તે પાલવ બાંધીને કુહાડી લઈને જંગલ ચાલી ગઈ. ત્યાં તેણે વૃક્ષોમાંથી સૂકા લાકડા કાપ્યા, ગઠ્ઠો બનાવ્યો અને સાંજે ગામમાં લાવીને વેચી દીધા. થોડા પૈસા મળ્યા, જેનાથી તેણે અનાજ ખરીદ્યું. આ તેનો રોજનો ક્રમ બની ગયો. સવારે જંગલ, સાંજે બજાર. દિવસો વીતતા ગયા. સરિતાએ પોતાનામાં હિંમત જગાડી, પણ મનની અંદર એકલતા હંમેશા તેને સતાવતી રહી. દરેક વખતે લાકડા કાપતી વખતે માની યાદ આવી જતી અને તેની આંખો ભરાઈ જતી. એક દિવસ બપોરનો સમય હતો. જંગલમાં પક્ષીઓના અવાજો ગુંજી રહ્યા હતા અને પાંદડામાંથી ગળાઈને આવતો તડકો સરિતાના ચહેરા પર પડી રહ્યો હતો. ત્યારે અચાનક તેની નજર એક વિશાળ સાપ પર પડી. સાપ એટલો મોટો અને ભયાનક હતો કે તેના હોશ ઉડી ગયા. તેનું શરીર ધ્રુજવા લાગ્યું. તેણે ડરના માર્યા પાછળ ફરીને ભાગવાનું શરૂ કરી દીધું. ઘરે પહોંચીને તેણે દરવાજો બંધ કરી લીધો અને હાંફતી હાંફતી જમીન પર બેસી ગઈ. તેનું દિલ એટલી ઝડપથી ધબકી રહ્યું હતું કે જાણે બહાર નીકળી આવશે. તેણે વિચાર્યું, ભગવાન, જો તે સાપે મને ડંખ માર્યો હોત તો આજે હું જીવતી ન હોત. ડરના માર્યા તે 2 દિવસ સુધી જંગલમાં ન ગઈ, પણ ભૂખે તેને મજબૂર કરી દીધી. ત્રીજા દિવસે તેણે વિચાર્યું, જો જંગલમાં નહીં જાઉં તો ઘર કઈ રીતે ચાલશે? માં તો હવે નથી, કોઈ બીજું પણ નથી. મારે જ હિંમત કરવી પડશે. તે ફરી જંગલમાં ગઈ. જેવી તે લાકડા કાપવા લાગી, તે જ સાપ ફરી તેની સામે આવી ગયો. સરિતા ધ્રુજી ઉઠી, પણ આ વખતે સાપે કોઈ હરકત ન કરી. તે પાસે જ સરસરાટ કરતો રહ્યો અને સરિતાને જોતો રહ્યો. સરિતાએ ડરતા ડરતા લાકડા કાપ્યા અને સાંજે ગઠ્ઠો માથે મૂકીને ઘરે પાછી આવી. સાપ ત્યાં જ જંગલમાં રહી ગયો. હવે આ રોજનો ક્રમ બની ગયો. સરિતા જંગલમાં જતી અને સાપ તેની સાથે થઈ લેતો. ધીમે ધીમે તેનો ડર ઓછો થવા લાગ્યો. હવે તેને લાગતું કે સાપ તેને નુકસાન નહીં પહોંચાડે. સમયની સાથે સરિતા અને તે સાપની વચ્ચે એક અનોખો સંબંધ બંધાઈ ગયો. સરિતા ક્યારેક ક્યારેક ઘરેથી માટીના કટોરામાં દૂધ લઈને જતી અને સાપની સામે મૂકી દેતી. સાપ ઊંડી આંખોથી તેને જોતો અને ધીમે ધીમે દૂધ પી લેતો. સમય વીતવા લાગ્યો. સરિતાને હવે જંગલમાં એકલતા નહોતી લાગતી. તે લાકડા કાપતી અને ક્યારેક ક્યારેક સાપ સાથે વાતો પણ કરવા લાગતી. ભલે તેને જવાબ ન મળતો, પણ તેને લાગતું કે સાપ તેની વાત સમજે છે. પછી એક દિવસ બપોરનો સમય હતો. જંગલમાં સન્નાટો હતો. પાંદડા પણ સ્થિર હતા. સરિતા ઝાડ નીચે બેસીને આરામ કરી રહી હતી. ત્યારે અચાનક તેણે એક વિચિત્ર અવાજ સાંભળ્યો. તેણે આમ તેમ જોયું, ત્યાં કોઈ માણસ નહોતો. પછી તેને લાગ્યું કે અવાજ સાપ તરફથી આવી રહ્યો છે. સાપે માનવીય સ્વરમાં કહ્યું, સાંભળ, તારું નામ શું છે? સરિતાના હાથ પગ સુન્ન પડી ગયા. તેનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, તમે માણસની ભાષામાં કઈ રીતે બોલી રહ્યા છો? આ તો સંભવ જ નથી. સાપે શાંત સ્વરે ઉત્તર આપ્યો, ડરીશ નહીં, હું તને મારું રાજ કહું છું. સરિતાના મનમાં ભય કરતાં વધુ હવે કુતૂહલ જ જાગી ચૂક્યું હતું. તેણે ધીમેથી કહ્યું, કોણ છો તમે? અને તમે મારી સાથે કેમ વાત કરી રહ્યા છો? સાપે લાંબો શ્વાસ લઈને કહેવાનું શરૂ કર્યું, હું કોઈ સામાન્ય સાપ નથી. હું એક રાજ્યનો રાજકુમાર છું. મારા પિતાનું નામ રાજા વિક્રમાદિત્ય હતું. તેમનું રાજ્ય ખૂબ વિશાળ હતું. દૂર દૂર સુધી તેમની કીર્તિ ફેલાયેલી હતી. જ્યારે હું 5 વર્ષનો હતો ત્યારે મારી માનું અવસાન થયું. ત્યારથી હું અને મારા પિતા એકલા રહી ગયા. પિતા પ્રજા અને રાજ્યના કામોમાં એટલા વ્યસ્ત રહેતા કે મારા માટે સમય નહોતા કાઢી શકતા. હું તેમને કહેતો કે તમે મારી પાસે રહો.
જ્યારથી માં ગઈ છે ત્યારથી મને આ મહેલમાં સારું નથી લાગતું. પણ પિતા હંમેશા કહેતા, બેટા હું તારા દર્દને સમજું છું. પણ એક રાજાનું કર્તવ્ય સૌથી મોટું હોય છે. પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખવું એ જ મારું ધર્મ છે. આ કહેતા સાપ થોડીવાર માટે ચૂપ થઈ ગયો. તેની આંખોમાં વીતેલા વર્ષોનું દર્દ ઝલકતું હતું. સરિતા ચૂપચાપ બેસીને તેની તરફ જોતી રહી. હવા થંભી ગઈ હતી. પાંદડાનો ખડખડાટ પણ અટકી ગયો હતો. જાણે આખું જંગલ તે ક્ષણની ગવાહી આપી રહ્યું હોય. થોડીવાર પછી સાંપે ઊંડો શ્વાસ લઈને ફરી કહેવાનું શરૂ કર્યું. મારા પિતા રાજકાજમાં એટલા વ્યસ્ત રહેતા કે તેમનો બધો સમય પ્રજાને જ સમર્પિત થતો. મને એકલતા સતાવતી, પણ મેં ક્યારેય ફરિયાદ ન કરી. પણ જ્યારે પિતાએ બીજા લગ્ન કર્યા તો મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. મારી સાવકી માં, જેનું નામ રાણી માધવી હતું, મહેલમાં આવતા જ પોતાનું અસલી રૂપ બતાવવા લાગી. બહારથી તે મીઠો વ્યવહાર કરતી, પણ અંદરથી ઘમંડી અને ક્રૂર હતી. શરૂઆતમાં તેણે મારી તરફ ધ્યાન જ ન આપ્યું, પણ જેવો તેનો દીકરો થયો, મારો સાવકો ભાઈ, તેનો પૂરો પ્રેમ અને લાડ પ્યાર તેના પર કેન્દ્રિત થઈ ગયો. મારા માટે તેના મનમાં માત્ર નફરત બચી હતી. તે વારંવાર પિતાની સામે મારી બુરાઈ કરતી, કહેતી કે હું જિદ્દી છું, હું ભણવામાં ધ્યાન નથી આપતો, હું રાજકાજ શીખવા લાયક નથી. પિતા ક્યારે તેના પર વિશ્વાસ નહોતા કરતા, પણ ધીમે ધીમે તેમની વિચારસરણી પર પણ અસર પડવા લાગી. સમય વીતતો ગયો. હું 10 વર્ષનો થઈ ગયો અને મારો સાવકો ભાઈ 5 વર્ષનો. તે હંમેશા મારી સાથે રમવા માંગતો હતો, પણ તેની માં વચ્ચે આવીને તેને રોકી દેતી. કહેતી, રાજ્યનો ભાવિ વારસ તું છે, તું મોટા રાજકુમારની પાછળ કેમ ભાગે છે? તેના આ શબ્દોએ મારા મનને ચોટ પહોંચાડી. હું વિચારતો કે હું તો રાજાનો મોટો દીકરો છું, છતાં મને માનો પ્રેમ ન મળ્યો. અને હવે જ્યારે પિતા પણ સાવકી માના કહેવામાં આવી ગયા છે, તો મારું ભવિષ્ય શું હશે? ધીમે ધીમે સમય વીત્યો અને હું યુવાવસ્થામાં પહોંચ્યો. પિતાએ વિચાર્યું કે હવે મને રાજકાજ સંભાળવાની શિક્ષા આપવી જોઈએ. રાજસભામાં તેમણે જાહેરાત કરી, મારા મોટા પુત્ર અર્જુનને હું મારો ઉત્તરાધિકારી જાહેર કરું છું. હવેથી તે જ રાજ્યનો યુવરાજ હશે. આટલું કહેતા સાપ, જે અસલમાં રાજકુમાર અર્જુન હતો, થોડીવાર માટે અટક્યો. તેની આંખોમાં ચમક પણ હતી અને પીડા પણ. તેણે આગળ કહ્યું, પિતાના આ નિર્ણયથી આખી સભામાં તાળીઓ ગુંજી ઉઠી. મંત્રીઓ અને પ્રજા ખુશ થઈ ગયા. પણ મારી સાવકીમાના મનમાં ઈર્ષાની આગ સળગી ઉઠી. તે વિચારવા લાગી કે હવે તો આખું રાજપાટ અર્જુનને મળવાનું છે, તેના પોતાના દીકરાને કંઈ નહીં મળે. આ જ બળતરાએ તેના મનમાં ષડયંત્રની આગ ભડકાવી દીધી. થોડા જ દિવસો બાદ તે મહેલમાંથી છુપી રીતે એક તાંત્રિક પાસે ગઈ. તે તાંત્રિકનું નામ હતું કાલભૈરવ. તે કાળા જાદુ અને મંત્રતંત્રમાં નિપુણ હતો. તેણે રાણીની વાતો સાંભળી અને બોલ્યો, જો તમે ઈચ્છો તો હું અર્જુનને એવો શાપ આપી દઈશ કે તે ક્યારે માણસોની વચ્ચે રહી જ ન શકે. તે મહેલથી હંમેશા માટે દૂર થઈ જશે. રાણીએ ખુશી ખુશી તેને સોનાના આભૂષણો અને મોતી આપ્યા અને બોલી, બસ મને એટલું જોઈએ છે કે અર્જુન ગાયબ થઈ જાય અને મારા દીકરાને જ ગાદી મળે. તાંત્રિકે પોતાની તાંત્રિક શક્તિઓથી એક મંત્રમુગ્ધ દોરો તૈયાર કર્યો. તેણે રાણીને કહ્યું, આ દોરો જેવો જ તું અર્જુનના હાથ પર બાંધી દઈશ, તેનું રૂપ સાપમાં બદલાઈ જશે અને તે મહેલમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. એક દિવસ પિતા કોઈ રાજ્યના પ્રવાસે ગયા હતા. રાણી મારી પાસે આવી અને મોટા પ્રેમથી બોલી, બેટા અર્જુન, આ દોરો લઈ લે, આ તારું રક્ષણ કરશે. હું તેની મીઠી વાતોમાં આવી ગયો. જેવો તેણે તે દોરો મારા હાથ પર બાંધ્યો, અચાનક મારા આખા શરીરમાં એક વિચિત્ર ઝણઝણાટી દોડી ગઈ. જોતજોતામાં મારું શરીર બદલાવા લાગ્યું. મારા પગ ગાયબ થઈ ગયા, હાથ સંકોચાઈને ચપટા થઈ ગયા, મારી જીભ બે મોંવાળી થઈ ગઈ અને આખું શરીર ફેણધારી સાપમાં બદલાઈ ગયું. હું ચીસો પાડ્યો, બૂમો પાડી, બચાવો બચાવો, પણ મારો અવાજ કોઈ માણસ સાંભળી જ નહોતો શકતો. મહેલના પહેરેદારો મને જોઈને લાકડીઓ ઊંચકીને દોડ્યા અને બોલ્યા, આ તો ખતરનાક નાગ છે, તેને મહેલમાંથી બહાર કાઢો. તેઓ મને મારવા લાગ્યા અને મને મજબૂરીમાં મહેલથી દૂર ભાગવું પડ્યું. ત્યારથી હું આ જંગલમાં ભટકી રહ્યો છું. આ બધું સાંભળીને સરિતાની આંખો ભરાઈ આવી. તેણે વિચાર્યું, બિચારો તેની જિંદગી પણ મારી જેમ દુઃખોથી ભરેલી છે. માથી વંચિત અને પછી સાવકીમાના ષડયંત્રનો શિકાર.
અર્જુને આગળ કહ્યું, પણ મારી કહાની અહીં ખતમ નથી થતી. એક દિવસ હું જંગલમાં ભટકી રહ્યો હતો. ત્યારે મને એક સાધુ મળ્યા. તેઓ ખૂબ તેજસ્વી અને સિદ્ધ મહાપુરુષ લાગતા હતા. તેમણે મને જોતા જ ઓળખી લીધો અને બોલ્યા, બેટા અર્જુન, તારા ઉપર જાદુઈ બંધન છે. આ દોરો જ્યાં સુધી તારા હાથમાં છે ત્યાં સુધી તું નાગરૂપમાં જ રહીશ. આ બંધનમાંથી મુક્તિ ત્યારે જ મળશે જ્યારે કોઈ એવી કન્યા જેના મનમાં જરાય પાપ ન હોય સાચા મનથી તારા હાથમાંથી આ દોરો ઉતારી દે. સાધુની વાતો સાંભળીને મારામાં આશાનું કિરણ જાગ્યું. ત્યારથી હું કોઈ એવી કન્યાની રાહ જોઈ રહ્યો હતો અને જ્યારેથી તને મળ્યો છું મને લાગે છે કે કદાચ તે પવિત્ર આત્મા તું જ છે. સરિતા સ્તબ્ધ રહી ગઈ. તેણે ધીમેથી સાપ તરફ જોયું. ખરેખર ત્યાં એક જૂનો કાળો દોરો બાંધેલો હતો જે હજી પણ ચમકી રહ્યો હતો. સરિતાના મનમાં દ્વિધાઓ હતી. તે વિચારી રહી હતી, શું ખરેખર આ રાજકુમાર છે? શું આ બધું સાચું છે કે મારી સાથે કોઈ છળ થઈ રહ્યું છે? પણ તેની આંખોમાં છળ નહીં, પીડા દેખાઈ રહી છે. થોડા ક્ષણ મૌન રહ્યું. પછી સરિતાએ ધીમા સ્વરે કહ્યું, જો આ સાચું છે તો હું તમારી મદદ કરીશ. મને ડર તો લાગી રહ્યો છે પણ ભગવાન પર ભરોસો છે. આટલું સાંભળતા જ અર્જુનની આંખોમાં ચમક આવી ગઈ. તે બોલ્યો, જો તારા મનમાં જરા પણ શંકા હોય તો ન કરજે. આ ત્યારે જ શક્ય છે જ્યારે તારું મન નિર્મળ હોય. સરિતાએ પોતાના ધ્રુજતા હાથ આગળ વધાર્યા. જેવી તેણે તે દોરો પકડીને તોડવાની કોશિશ કરી, અચાનક આકાશમાં વીજળી કડકવા લાગી. પવનો તેજ ચાલવા લાગ્યા. જાણે આખી પ્રકૃતિ તે ક્ષણની સાક્ષી બની ગઈ હોય. સરિતાએ પૂરા વિશ્વાસ સાથે તે દોરો તોડી નાખ્યો. જેવો દોરો તૂટ્યો, અર્જુનનું શરીર ચમકવા લાગ્યું. સાપનું રૂપ ધીમે ધીમે વિલીન થવા લાગ્યું અને તેની જગ્યાએ એક લાંબો, સુગઠિત, આકર્ષક યુવક ઊભો હતો. તે સોનેરી વસ્ત્રોમાં સજ્જ હતો. તેની આંખોમાં તેજ હતું અને ચહેરો દિવ્ય આભાથી ચમકી રહ્યો હતો. સરિતા હેરાન રહી ગઈ. તેણે પોતાના જીવનમાં આવો સુંદર અને તેજસ્વી ચહેરો ક્યારેય નહોતો જોયો. અર્જુને હાથ જોડીને કહ્યું, હે દેવી, તમે મને નવું જીવન આપ્યું છે. હું તમારો સદા આભારી રહીશ. સરિતાના ચહેરા પર હળવી મુસ્કાન હતી પણ દિલમાં અસંખ્ય સવાલો. અર્જુન બોલ્યો, હવે હું તમને મારા પિતા રાજા વિક્રમાદિત્ય પાસે લઈ જઈશ. તેમને બધું જણાવીશ અને તમારા કારણે જ હું મારા અસલી રૂપમાં પાછો ફર્યો છું. તેથી હું ઈચ્છું છું કે તમે પણ મારી સાથે ચાલો. બંને જંગલમાંથી નીકળીને મહેલ તરફ વધવા લાગ્યા. મહેલના દરવાજા પર પહોંચતા જ સૈનિકો સ્તબ્ધ રહી ગયા. તેમણે રાજકુમારને ઓળખી લીધો અને દોડતા અંદર સમાચાર આપવા ગયા. થોડી જ વારમાં મહેલમાં હલચલ મચી ગઈ. રાજસભામાં બેઠેલા રાજા વિક્રમાદિત્યને જેવી સૂચના મળી, તેઓ ઉઠીને બહાર આવી ગયા. જેવી તેમની નજર અર્જુન પર પડી, તેમની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તેઓ દોડીને પોતાના દીકરાને ભેટી પડ્યા અને બોલ્યા, બેટા, ક્યાં ચાલ્યો ગયો હતો તું? મેં તને બધે શોધ્યો પણ તું ક્યાંય ન મળ્યો. તારા વિના આ મહેલ સૂનો લાગતો હતો. અર્જુને પિતાને બધું જ જણાવ્યું. કઈ રીતે સાવકીમાએ ષડયંત્ર કરીને તેને નાગ બનાવી દીધો હતો, કઈ રીતે વર્ષો સુધી તે જંગલમાં ભટકતો રહ્યો અને કઈ રીતે સરિતાએ તેને મુક્ત કર્યો. રાજા વિક્રમાદિત્યએ આ બધું સાંભળ્યું તો તેમના ક્રોધની સીમા ન રહી. તેમણે તરત સૈનિકોને આદેશ આપ્યો કે રાણી માધવી અને તેના દીકરાને બોલાવવામાં આવે. રાજસભામાં અચાનક સન્નાટો છવાઈ ગયો. બધાની નજર મહેલના દ્વાર પર ટકેલી હતી, જ્યાંથી સૈનિકો રાણી માધવી અને તેના દીકરાને પકડીને લાવ્યા. રાણીના ચહેરા પર ગભરાહટ સ્પષ્ટ દેખાતી હતી, પણ તેમ છતાં તેણે પોતાના ચહેરા પર બનાવટી ગર્વ જાળવી રાખ્યો. તેનો દીકરો કંઈ સમજી નહોતો શકતો. માસૂમિયતથી આમ તેમ જોઈ રહ્યો હતો. રાજા વિક્રમાદિત્ય સિંહાસન પરથી ઉઠીને ગુસ્સામાં ગરજ્યા, રાણી માધવી, તને આ રાજ્ય અને આ મહેલ મેં સન્માન આપીને સોંપ્યા હતા. તને તારા દીકરા સાથે સુખ સુવિધાઓ આપી હતી, પણ તે મારા જ દીકરા સાથે આવું ઘૃણાસ્પદ ષડયંત્ર કર્યું. શું તને જરા પણ શરમ ન આવી? સભામાં હાજર બધા મંત્રીઓ, સેનાપતિઓ અને દરબારીઓ હેરાન રહી ગયા. કોઈ વિચારી પણ નહોતું શકતું કે રાણીએ આવો વિશ્વાસઘાત કર્યો હશે. રાણીએ પોતાની વાત સંભાળતા કહ્યું, મહારાજ, આ બધું જૂઠું છે. રાજકુમાર અર્જુન મને બદનામ કરવા માટે વાર્તા ઘડી રહ્યો છે. હું કઈ રીતે મહારાજ પુત્ર સમાન અર્જુનને નુકસાન પહોંચાડી શકું?
આ બધું તેની કલ્પના છે. પણ અર્જુને તરત પોતાના હાથ પર બંધાયેલા તે જાદુઈ દોરાનો તૂટેલા ટુકડો બતાવ્યો અને કહ્યું, પિતાશ્રી, આ તે જ દોરો છે જેને તાંત્રિક કાલભૈરવે મંત્રમુગ્ધ કરીને રાણી માધવીને આપ્યો હતો. આ જ દોરાએ મને વર્ષો સુધી નાગરૂપમાં કેદ રાખ્યો. જો આ જૂઠ છે તો પછી આ દોરો અહીં કઈ રીતે આવ્યો? અને જો સરિતા મને મુક્ત ન કરત તો આજે પણ હું જંગલમાં ભટકી રહ્યો હોત. રાજાની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેમણે સૈનિકોને આદેશ આપ્યો કે કાલભૈરવને તરત પકડીને લાવવામાં આવે. થોડી જ વારમાં સૈનિકો તે કાળા તાંત્રિકને ઢસડીને દરબારમાં લઈ આવ્યા. તેના ચહેરા પર ભય અને ગભરાહટ હતી. રાજાએ કડક અવાજે પૂછ્યું, સાચે સાચું બોલ, શું તે જ અર્જુનને નાગરૂપમાં કેદ કર્યો હતો? કાલભૈરવ ધ્રુજતા બોલ્યો, મહારાજ, મને ક્ષમા કરી દો. આ બધું મેં રાણી માધવીના કહેવા પર કર્યું હતું. તેણી જ મને સોના ચાંદી આપીને રાજકુમારને મહેલથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. હું મજબૂરીમાં તેની સેવામાં બંધાઈ ગયો. આ સાંભળીને સભામાં શોર મચી ગયો. બધા દરબારીઓ રાણી માધવીને ઘૃણાની નજરોથી જોવા લાગ્યા. રાજા વિક્રમાદિત્યએ કઠોર સ્વરે કહ્યું, એવી સ્ત્રી જેણે માના પવિત્ર રૂપને કલંકિત કર્યું, જેણે રાજ્ય અને પરિવારને કલહમાં નાખી દીધું, તેને આ મહેલમાં રહેવાનો કોઈ અધિકાર નથી. સૈનિકો, માધવી અને કાલભૈરવને કેદખાનામાં નાખી દો. તેમના માટે આ જ યોગ્ય દંડ છે. સૈનિકોએ તરત બંનેને પકડીને લઈ ગયા. રાણી માધવીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પણ હવે તેની ચાલાકી અને ષડયંત્ર બધાની સામે ખુલ્લા પડી ચૂક્યા હતા. રાજસભામાં હવે સન્નાટો ગાઢા બન્યા પછી ખુશીનું વાતાવરણ બનવા લાગ્યું. પ્રજા અને દરબારીઓ બધા અર્જુનને જોઈને પ્રસન્ન હતા. ઘણા લોકો અંદરોઅંદર કહેવા લાગ્યા, આપણો અસલી યુવરાજ પાછો ફર્યો છે. હવે રાજ્યને એક સાચો અને ન્યાયપ્રિય રાજા મળશે. રાજા વિક્રમાદિત્યએ આગળ વધીને અર્જુનનો હાથ થામ્યો અને તેને રાજસિંહાસન પર બેસાડીને બોલ્યા, આજથી મારો પુત્ર અર્જુન આ રાજ્યનો યુવરાજ હશે. તેની બહાદુરી, સચ્ચાઈ અને સંઘર્ષે સાબિત કરી દીધું છે કે તે ગાદીને લાયક છે. સભા તાળીઓ અને જયઘોષોથી ગૂંજી ઉઠી. તેના પછી રાજાએ સરિતા તરફ જોયું. બેટી, તું કોણ છે? તારું રૂપ તો સાધારણ છે, પણ તારા હૃદયની પવિત્રતાએ મારા દીકરાને જીવનદાન આપ્યું છે. જણાવ, તારી શું ઈચ્છા છે? સરિતાએ નમ્રતાથી માથું ઝુકાવીને કહ્યું, મહારાજ, હું કોઈ વિશેષ નથી. હું એક સામાન્ય ગામની છોકરી છું. મારી માનું અવસાન થઈ ચૂક્યું છે અને હવે હું એકલી છું. મેં જે કંઈ પણ કર્યું તે કોઈ પુરસ્કાર કે સન્માન માટે નથી કર્યું. મેં તો બસ ઇન્સાનિયત નિભાવી છે. રાજા તેની વિનમ્રતા જોઈને ભાવુક થઈ ગયા. તેમણે અર્જુનને કહ્યું, બેટા, તારું જીવન આ કન્યાના કારણે છે. મને લાગે છે કે તેનો તારી સાથે આજીવન સંબંધ હોવો જોઈએ. અર્જુને મોડું કર્યા વિના કહ્યું, પિતાશ્રી, આ જ મારી પણ ઈચ્છા છે. જ્યારે હું જંગલમાં હતો ત્યારે સરિતા જ મારી આશા બની. તેનો વિશ્વાસ જ મારી શક્તિ બન્યો. જો તે સાથે ન હોત તો કદાચ હું આજે અહીં ન હોત. હું આ જ કન્યાને મારી જીવન સંગીની બનાવવા માંગુ છું. રાજસભા ફરી એકવાર તાળીઓ અને જયઘોષોથી ગુંજી ઉઠી. બધાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું. થોડા જ દિવસો બાદ મહેલમાં ભવ્ય લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. આખા રાજ્યને સજાવવામાં આવ્યું. મહેલોની દિવાલો ફૂલો અને રંગીન ધજાઓથી સજી. વાજાગાજા વાગવા લાગ્યા. દૂર દૂરથી રાજઘરાનાઓ અને આમ પ્રજા લગ્નમાં સામેલ થવા આવ્યા. લગ્નના દિવસે સરિતા દુલ્હનના રૂપમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રાજસી આભૂષણો અને લાલ જોડામાં તે કોઈ દેવીની જેમ ચમકી રહી હતી. અર્જુન રાજસી પોશાકમાં અત્યંત આકર્ષક લાગી રહ્યો હતો. બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી અને મંત્રોની વચ્ચે 7 ફેરા લીધા. જ્યારે અગ્નિની ચારે બાજુ તેઓ 7 પગલાં ભરી રહ્યા હતા, અર્જુને મનોમન પ્રણ લીધો, હું ક્યારેય પણ સરિતાને એકલી મહેસૂસ નહીં થવા દઉં. જે રીતે તેણે મારા જીવનને સુધારી દીધું, એ જ રીતે હું તેના જીવનને દરેક સુખથી ભરી દઈશ. સરિતાના મનમાં પણ આ જ સંકલ્પ હતો. હું અર્જુન સાથે દરેક પરિસ્થિતિમાં ઊભી રહીશ. સુખ દુઃખ, દરેક ઉતાર ચઢાવમાં તેનો સાથ આપીશ. આખું રાજ્ય ખુશીથી ઝૂમી ઉઠ્યું. લોકો કહેવા લાગ્યા કે આ લગ્ન માત્ર 2 આત્માઓનું મિલન નથી, પણ ન્યાય અને સત્યનો વિજય છે. સમય વીતવાની સાથે અર્જુને રાજ્યનો કાર્યભાર સંભાળી લીધો. તેણે ન્યાય અને સમાનતાના એવા દાખલા આપ્યા કે પ્રજા તેને ભગવાનનું રૂપ માનવા લાગી. સરિતા રાજમહેલમાં રાણીના રૂપમાં પ્રવેશ કર્યો, પણ તેણે પોતાની સાદગી ક્યારેય ન છોડી. તે ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરતી અને દરેકના દુઃખ દર્દમાં સાથે ઊભી રહેતી. તેમની કહાણી આખા રાજ્ય અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ.
લોકો કહેતા કે સાપ બનીને પણ જેણે પોતાના ધૈર્ય અને સચ્ચાઈથી જીવન જીવ્યું તે જ અસલી રાજા છે, અને જેણે પોતાના નિસ્વાર્થ પ્રેમથી રાજકુમારને માનવ રૂપ અપાવ્યું તે જ અસલી રાણી છે. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં. અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.